વિસ્તારમાં વર્ષો જૂના ઉકરડા હટાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પાલનપુર શહેરમાં આવેલા મફતપુરા વિસ્તારમાં વર્ષોથી ખદબદી રહેલા ઉકરડાને હટાવવા માટે વોર્ડ નંબર 4માં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ત્યાંના રહેણાંક વિસ્તારમાં ઉકરડામાંથી દુર્ગંધ મારતી હોવાથી બાળકો તેમજ ત્યાંથી અવરજવર કરતા લોકો ગંદકીના દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ હતી। ત્યારે પાલનપુર શહેરમાં આવેલા મફતપુરા વિસ્તારમાં રહેતા મહિલા સામાજિક કાર્યકર શાયરાબેન સિંધી દ્વારા આ ઉકરડાને હટાવી ને ત્યાં હજારોના ખર્ચે વૃક્ષારોપણ તેમજ તાર ફેન્સિંગ કરવામાં આવ્યું હતું। સાયરા સિંધી, પાલનપુર। હું વડિયાર સમાચારમાંથી બોલું છું। અહીંયા એટલી ગંદકી હતી, એટલું કીચડ હતું, ઉકેડા ઉપર એટલી ગંદકી હતી કે બધું મેં સાફ કરાવ્યું, કોઈ સાંભળવા તૈયાર નથી। નગરપાલિકામાં રજૂઆત કરી, કોઈ સાંભળતું નહીં। ચાર જે જીતી રહ્યા એ વોર્ડમાં એમને બી કીધું પણ કોઈ સાંભળતું નતું। હું મારા ખર્ચેથી આ બધું સાફ સફાઈ કરાવી, અહીંયા ઝાડના છોડ ઉગાડ્યા, અહીંયા જાળી નખાવી, બધું હું મારા ખર્ચેથી કરાવ્યું છે। હું સાયરાબેન સિંધી, પાલનપુર। કેટલા વર્ષથી અહીંયા કચરો નાખતા હતા? 30 વર્ષથી। આજ સાયરાબેને આજ 4 દાડામાં બંધ કરવાયો કચરો। આ ઝાડ વાયા, જારી લગાવી, ચોમાસામાં પાણી ભરાતું તો અમારા ઘરમાં કચરો આવતો, બધી ગંદકી આવતી, પણ આ સાયરાબેને એમના ખુદનો ખર્ચો કરીને આ બધું કરવાયું છે। મફતપુરામાંથી બોલું। મફતપુરાના અંદર આટલા વર્ષોથી 40 વર્ષોથી અહીંયા કચરો હતો પણ કોઈ સાફ કરવા આવતું નહોતું, પણ આ સાયરાબેન સિંધીએ મહેનત કરીને અહીંયા ઝાડ વાયા ને આ બધી જાલીઓ લગાવી ને સફાઈ કરાવી ને આજે તમે જુઓ મફતપુરાના અંદર કેવું ગંદકી પડી છે, પણ કોઈ ચારો કોર્પોરેટરમાંથી એક બી કોર્પોરેટર આવતું નથી અને અહીંયા સફાઈ કોઈ કરાવતો નથી। મફતપુરાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો આ 4 ચૂંટેલાને કહેવા માગું છું કે તમે આવો મફતપુરામાં જુઓ કે કેવું અહીંયા ગંદકી છે અને એ છે ને આ તો અમે પોતાના ઘરથી આ સાયરાબેને આ બધું ઝાડ વાળ બધું વાવ્યું છે ને